પ્રકરણ 2 માટે 1 ગુણ, 2 ગુણ અને 4 ગુણ માટે મહત્વના પ્રશ્નો. જે પ્રશ્નો છે એ 1 ગુણમાં એમાંથી ઘણી બધી વસ્તુ પૂછે છે, 2 ગુણમાં પૂછે છે અને 4 ગુણમાં આખો પ્રશ્ન આવતા હોય છે. તો 4 નામ છે: વિરંજન પાવડર, પ્લાસ્ટર ઓફ પેરિસ, બેકિંગ સોડા એટલે કે ખાવાનો સોડા અને ધોવાનો સોડા એટલે કે વોશિંગ સોડા. તો આ 4 નામ છે. એનું સમીકરણ કઈ રીતે બને છે, બેનું રાસાયણિક સૂત્ર, એનું રાસાયણિક નામ અને એના 4 ઉપયોગો. આટલી વસ્તુ છે એ ડાયરેક્ટ 4 માર્ક્સમાં પૂછતા હોય છે અને ઘણીવાર આમાંથી ખાલી સૂત્ર, નામ અને ઉપયોગો જ પૂછતા હોય છે. તો ખાલી આટલું તમને આવડતું તો પણ તમને ડાયરેક્ટ આ જે પ્રશ્નો છે એના 4 ગુણ મળી જતા હોય છે. સમીકરણ ના આવડે તો પણ વાંધો નથી આવતું. આટલું તો આ 4 વસ્તુનું સૂત્ર, નામ અને ઉપયોગો કરી જ લેવાના. કારણ કે 1 ગુણમાં અને 2 ગુણમાં એ પૂછતા હોય છે, એટલે તમારા એ ગુણ પણ એમાં કવર થઈ જાય. આ સિવાય NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, H2 અને Cl2 હાઇડ્રોજન અને ક્લોરીન, આના ઉપયોગો પણ ઘણીવાર પૂછતા હોય છે. NaOH ના ઓછા પૂછે છે, H2 અને Cl2 ના ઘણીવાર પૂછતા હોય છે 2 ગુણમાં કે 1 ગુણમાં પણ. તો આ 4 નામ, એના સમીકરણ, સૂત્ર, નામ અને ઉપયોગો. જો સમીકરણ ન થાય તો સૂત્ર, નામ અને ઉપયોગો ખાસ કરી લેવાના કોઈ પણ રીતે, અને H2 અને Cl2 ના ઉપયોગો એ કરી લેવાના. આટલું તમે કરી લો એટલે 1 ગુણ, 2 ગુણ અને 4 ગુણના ઘણા બધા પ્રશ્નો છે એ કવર થઈ જશે પ્રકરણ 2 માંથી. ગણિત અને વિજ્ઞાનમાં પ્રશ્નોની સરળ સમજૂતી માટે અમને ફોલો કરજો.